એક વખતના સમયે મીરાબાઈ રાત્રિના સમયે એ મૂર્તિની હારે વાતો કરે છે, એટલે દાસીએ બરાબર મીરાબાઈના દેરના કાન બંભેર કર્યા અને એને લઈ અને મીરાબાઈને કાઢી મૂકે છે. અને મીરાબાઈ વૃંદાવનમાં ગયા, વૃંદાવનમાંથી ફરી પાછા લઈ આવ્યા અને વળી પાછા એનું અપમાન થયું એટલે વળી પાછા મીરાબાઈ નીકળી ગયા. જ્યારે બીજી વખત મેવાડથી નીકળ્યા ને એટલે એ મીરાબાઈ મેવાડથી નીકળી અને સીધા જ દ્વારિકાની આ પવિત્ર ધરામાં આવ્યા હતા. અને દ્વારિકાની ધરામાં આવી જગત મંદિરમાં જઈ અને ભગવાન કૃષ્ણની સામે ઊભા રહી અને એકમાત્ર સંકલ્પ કર્યો કે હવે જેટલા પણ શ્વાસ બાકી છે ને એ દ્વારિકાની ધરતીમાં હું વિતાવીશ. જીવીશ તો પણ દ્વારિકામાં અને મરીશ તો પણ હવે આ દેવભૂમિ દ્વારિકામાં. બહુ સંક્ષિપ્ત એવો એક પ્રસંગ તમને મીરાનો કહું. કૃષ્ણએ કેટલી કરુણા એના ઉપર કરી, કેટલી કૃપા વરસાવી. તમને જ્યારે વિશુદ્ધ પ્રેમ જાગે ને ત્યારે કૃષ્ણ પણ તમારા માટે દોડીને આવે, ત્યારે કૃષ્ણ પણ તમને તેડવા માટે હાથ લંબાવતો હોય છે. જ્યારે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય ત્યારે મેવાડના મીરાબાઈને 8 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણમાં પ્રેમ જાગ્યો. મીરાબાઈ અને એના માતુશ્રી બરાબર મેડીના ઝરૂખામાં ઊભા છે અને નીચેથી એક જાન નીકળી છે, વરઘોડો નીકળ્યો. એટલે મીરાબાઈ અને એના માતુશ્રી જુએ છે એટલે 8 વર્ષની મીરાએ પ્રશ્ન કર્યો, માં આ શું જાય છે? મીરા, આ વરઘોડો જાય છે. અરે માં, પેલો ઘોડા ઉપર બેઠો એ કોણ છે? મીરા, એ દુલ્હો છે. માં, એ દુલ્હો છે તો મેરા દુલ્હા કબ આયેગા? મારો દુલ્હો ક્યારે આવશે? અરે મીરા, તારે હજી વાર છે બેટા. નહીં માં, મારે મારો દુલ્હો અત્યારે જોઈએ. અરે માએ બહુ સમજાવ્યા મીરાબાઈને, પણ મીરાબાઈ ન સમજ્યા. એટલે માને એમ થયું કે આ નાની છે ને 8 વર્ષની બાળકી છે એટલે હઠ પકડી છે. એટલે માં ઓરડામાં ગયા અને બરાબર ઓરડાની અંદર જે રૂમ છે એ રૂમમાં મંદિર છે અને એ મંદિરમાંથી ભગવાન કૃષ્ણની આવડી કમથી મૂર્તિ હતી, એ મૂર્તિને લઈ આવી અને મીરાના હાથમાં આપીને કહે છે કે લે મીરા, આ તારો દુલ્હો. લે મીરા, તારો દુલ્હો. મીરાબાઈ આ મૂર્તિને જોઈને કહે છે, માં, આ મારો દુલ્હો છે? હા, તું ક્યારની દુલ્હો દુલ્હો કરે છે ને, તો આ તારો દુલ્હો. તો માં સાંભળી લે, પેલો ઘોડા ઉપર જે દુલ્હો જતો હતો ને એના કરતા આ મારો દુલ્હો વધારે સુંદર દેખાય છે, વધારે રૂપાળો દેખાય છે મને. 8 વર્ષની મીરાબાઈને એવો પ્રેમ જાગી ગયો. યુવાની અવસ્થાએ પહોંચ્યા પણ મીરાબાઈએ મૂર્તિ ન મૂકી. મીરાબાઈના માતુશ્રી મૃત્યુ પામ્યા ત્યારબાદ મીરાનું લગ્ન જ્યારે રાણા સાથે થાય છે તો મૂર્તિને સાથે લઈને જાય છે. મૂર્તિને સાથે લઈને જાય છે અને એમાંની અંદર મીરાબાઈના પતિનું પણ મૃત્યુ થયું. છતાં પણ મીરાએ પોતાનો શણગાર ઉતાર્યો નથી, શૃંગાર ન ઉતાર્યો. એક વખતના સમયે મીરાબાઈ રાત્રિના સમયે એ મૂર્તિની હારે વાતો કરે છે, એટલે દાસીએ બરાબર મીરાબાઈના દેરના કાન બંભેર કર્યા અને એને લઈ અને મીરાબાઈને કાઢી મૂકે છે. અને મીરાબાઈ વૃંદાવનમાં ગયા, વૃંદાવનમાંથી ફરી પાછા લઈ આવ્યા અને વળી પાછા એનું અપમાન થયું એટલે વળી પાછા મીરાબાઈ નીકળી ગયા. જ્યારે બીજી વખત મેવાડથી નીકળ્યા ને એટલે એ મીરાબાઈ મેવાડથી નીકળી અને સીધા જ દ્વારિકાની આ પવિત્ર ધરામાં આવ્યા હતા. અને દ્વારિકાની ધરામાં આવી જગત મંદિરમાં જઈ અને ભગવાન કૃષ્ણની સામે ઊભા રહી અને એકમાત્ર સંકલ્પ કર્યો કે હવે જેટલા પણ શ્વાસ બાકી છે ને એ દ્વારિકાની ધરતીમાં હું વિતાવીશ. જીવીશ તો પણ દ્વારિકામાં અને મરીશ તો પણ હવે આ દેવભૂમિ દ્વારિકામાં. અંતિમ શ્વાસ મીરાબાઈ દ્વારિકામાં લેવાનો સંકલ્પ કર્યો છે. મેવાડની અંદર વળી પાછા અનિષ્ટ થયા, વરસાદ ન વરસે એટલે સુદેવ નામના એક બ્રાહ્મણ નીકળ્યા છે મીરાબાઈને શોધવા માટે. મીરાબાઈના સમાચાર મળ્યા કે જગત મંદિરમાં છે, દ્વારિકામાં છે. અને મીરાબાઈનો નિયમ હતો રોજના માટે 2 સમય માટે મંદિરમાં આવવાનું, સવાર અને સાંજ. પગમાં ઘૂઘરા બાંધે અને હાથમાં એક તારો લઈ અને મીરાબાઈ નૃત્ય નાચે છે. કારણ એસી લાગી લગન ને મીરા હો ગઈ મગન સાહેબ. અને એવું નૃત્ય નાચે, એવું નૃત્ય નાચે. એમાં બરાબર પેલા બ્રાહ્મણ આવ્યા છે. બહુ ભીડ હતી એટલે ભીડમાંથી જ્યારે મીરાબાઈ નીકળે છે એટલે દરવાજાની અંદર, માર્ગની અંદર એ ભૂદેવને જોયા. એટલે મીરાબાઈને થયું કે મેં આ બ્રાહ્મણને ક્યાંક જોયા છે, મેં ભૂદેવને ક્યાંક જોયા છે. અને એ સમયે
મીરાબાઈ વંદન કરી કહે છે, બાપજી મેં આપને કંઈક જોયા હોય એવું લાગે છે. હા મીરાબાઈ, હું મેવાડથી આવું છું, હું મેવાડનો બ્રાહ્મણ છું, હું તમને લેવા આવ્યો છું. અરે બાપજી માફ કરો, મેં તો હવે પ્રતિજ્ઞા લઈ લીધી છે, મેં તો સંકલ્પ કરી લીધો છે કે જીવું તો પણ દ્વારિકામાં અને મરું તોય દ્વારિકામાં. મીરાબાઈ શું વાત કરો છો? હા, મેં સંકલ્પ લઈ લીધો છે બાપજી. તમે મેવાડ જાજો અને બધાઈને મારા કુશળ સમાચાર આપજો અને બધાઈને મારા જાજાથી જય ગિરધર ગોપાલ કહેજો. મીરાબાઈએ જવાની ના પાડી એટલે ભૂદેવ કહે છે કે સાંભળો મીરાબાઈ, તમે લીધા વગર હું મેવાડ નહીં જાઉં. અરે બાપજી સમજો તો ખરા, હું નહીં આવી શકું હવે. મીરાબાઈ તમે નહીં આવો ને તો હું પણ દ્વારિકા છોડીને નહીં જાઉં, અને જ્યાં સુધી તમે મારી હારે આવવા તૈયાર ન થાવ ત્યાં સુધી મારે હવે અન્ન જળ હરામ છે, અન્ન જળ હરામ છે. મીરાબાઈ કહે તમારી ઈચ્છા બાપજી, હું તો આ ચાલી. મીરાબાઈ વયા ગયા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ રોજ મંદિરમાં આવે, ભૂદેવને જોવે. પણ 7મા દિવસ થયો અને 7 દિવસના જ્યારે લાંઘણ ભૂદેવને લાગ્યા છે, જીભ હવે ચોટવા લાગી છે, બોલાતું નથી, હવે મોઢું સુકાવા લાગ્યું છે. મીરાબાઈ આવીને કહે છે બાપજી આપ સમજો ને, આપ જતા રહો, જલપાન કરી લ્યો અને આપ જતા રહો, નહીં આવી શકું. મીરાબાઈ મરી જાઓ તો કુરબાન છે, પણ તમને લીધા વગર નહીં જાવ, તમને લીધા વગર નહીં જવાય મારા. અને એ સમયે મીરાબાઈ કહે છે કામ કરું બાપજી, તમે જલપાન કરી લ્યો, હું મારા નાથને પૂછતી આવું. જો મારો ભગવાન મને રજા આપે ને આવવાની તો હું તમારી હારે મેવાડ આવવા ફરી પાછી તૈયાર છું. અને એ સમયે મીરાબાઈ ગયા છે જગત મંદિરમાં. ભગવાન દ્વારિકાના નાથની મૂર્તિ સામે પગમાં ઝાંઝર બાંધ્યા છે, હાથમાં કરતાલ લીધી અને ભગવાનને કીધું પ્રભુ એક બાજુ મારી પ્રતિજ્ઞા છે અને એક બાજુ પેલા બ્રાહ્મણનો જીવ જાય છે. જો ભૂદેવ મરી જશે તો બ્રહ્મ હત્યાની અધિકારી બનીશ, અને જો એની સાથે જતી રહીશ તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. હવે તમે જેમ કહો ને એમ કરવા હું તૈયાર છું. ભગવાન સામે આટલું કહી અને મીરાબાઈ નાચ્યા છે. દ્વારિકાના બ્રાહ્મણો એમ કહે છે, મહાપુરુષો એમ લખે છે કે રોજના માટે મીરાબાઈ નાચતા હતા, દ્વારિકાના બ્રાહ્મણો એ જોવા માટે આવતા હતા. વાત બરાબર છે, પણ આજ જે મીરા નાચે છે ને એ કઈક નોખી ભાતનું નાચે છે. મીરા આજ સાવ અલગ નાચ્યા છે અને એટલા તન્મય બનીને નાચ્યા મીરાબાઈ. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે, અંગ ઉપરથી સાડીના છેડા મીડા પડવા, માથાના વાળ વિખરાયા અને હવે આખું શરીર જ્યારે ડોલે છે અને એ મીરા જ્યારે નાચે છે બાદ, અને એ મીરા નાચે આખું શરીર જ્યારે ડોલવા લાગ્યું છે અને જ્યારે મીરાબાઈનું શરીર જ્યાં પડવા જાય ને, પણ મીરાબાઈનું શરીર પડે ને ત્યાર પેલા એ મહાપુરુષો એમ લખે છે કે મીરાનું શરીર ન પડ્યું, પણ ત્યાર પેલા જગત મંદિરના નિજ ગર્ભગૃહમાંથી ભગવાનની કાળિયા ઠાકરની મૂર્તિમાંથી 2 હાથ ભગવાને લંબાવ્યા અને મીરાબાઈને આલિંગન આપ્યું અને મીરાને ભગવાને પોતાની અંદર સમાવી લીધા છે. પોતાના શરીરમાં મીરાબાઈને સમાવી લીધા છે, પોતાનું શરીર મીરાને સમાવી લીધી. સાહેબ એવી મીરા નાચી સાહેબ. એ મીરાએ નાચા. આ દ્વારિકાનો સાહેબ વૈભવ છે. દ્વારિકા વાળો બહુ દયાળુ છે. દ્વારિકા વાળાની એટલી કૃપા છે, એટલો કૃપાળુ છે કે તમે નિસ્વાર્થ ભાવથી એની સામે આવીને ઉભા રહો ને એટલે તમારી તમામ ઈચ્છાઓને સંપન્ન કરે. એ જ આ ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી, નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી. જ્યારે અહંકાર હટી ગયો એટલે કૃષ્ણ ફરી પાછા આવ્યા છે અને ગોપીઓને કહે છે કહો ગોપીઓ શું ઈચ્છા છે તમારી? અને ત્યારે ગોપીઓ કહે છે કૃષ્ણ બીજી કાંઈ ઈચ્છા નથી, બસ એક જ માત્ર ઈચ્છા છે, અમારે રાસ રમવો છે, અમારો અધૂરો રાસ, અમારી અધૂરી ઈચ્છાને પૂરી કરાવો. અને કૃષ્ણએ એ સમયે શું રાસ રચાયો. અને કૃષ્ણએ રાસ રચાયો અને ગોપીઓને એ તમામની ઈચ્છાઓને સંપન્ન કરી અને એક પંક્તિ કહેવી ગમે, વાવાયાને વાદળ ઉમટ
મટ્યા। હે ગોકુળ માટું ક્યાં મોર મળવા આવો સુંદર વર શામળિયા। વાયા અને વાદળ ઉમટ્યા છે, કારણ હવે સમય થઈ ગયો, હવે વેણું થઈ ગયો, હવે વાયરો આવી ગયો છે કૃષ્ણની હારે નાચવાનો। ભગવાને ફરીવાર મહારાસ રચાયો, બધી ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી। એ કથા રાસ પંચાધ્યાયની કથામાં જીવ ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે તો ભગવાન જતા રહ્યા હોય છતાં પણ ઈશ્વર પાછા આવે, એ કથા બતાવી। ત્યારબાદ યુગલ ગીતની રચનાની કથા બતાવી। બે ગોપીઓએ જે ગીતની રચના કરી એ કથા બતાવી। ગાયોનો ગોવાળ મારો માખણનો રાધાનો સુદામાનો મીરાનો માધવ ગિરધર ગોપાલ છે। શબરીનો તમે મને એણે મને માયા લગા, તમે મને કાન રસિયો રૂપાળો, કાન રસિયો રૂપાળો। તોય તમારે ભગવાનનો ખૂબ આભાર માનીએ કે 7 દિવસ અલૌકિક આ જગતની આપણને ઝાંખી કરવા માટે પાત્ર બનાવ્યા અને દ્વારિકાની આ દેવભૂમિમાં આપણને અહીંયા બોલાવ્યા અને 7 દિવસ સુધી આ કથાનું રસપાન કરવા માટે થઈ અને ઠાકુરે આપણને કૃપા પાત્ર બનાવ્યા। એ જ ભાવ સાથે આજના દિવસની કથાને અહીંયા વિરામ કરીએ। એ સમયે સૌ સાથે મળી મારા ઠાકુરના નામનો ભાવથી ઘોષ કરીએ। હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે। જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે।
बोलो वृंदावन बिहारी लाल की भागवत भगवान की द्वारिकाधीश की बालकृष्ण भगवान की रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान महाराज की सदगुरु भगवान की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। ओ सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। ओ सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। हो लालन की मेरे लालन की, लालन की मेरे लालन की। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। मात जशोमती करत आरती, मात जशोमती करत आरती। ओ गिरधर लाल गोपाल की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन। ओ कृष्ण पाल दयाल की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। मोर मुकुट और कानन कुंडल, मोर मुकुट और कानन कुंडल। ओ मुख पर लाली गुलाल की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। हो ब्रज जननी सब मंगल गावत, ब्रज जननी सब मंगल गावत। ओ छछन खखन लाल की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। कर्पूर गौरम करुणावतारम, संसार सार भुजगेन्द्रहारम। सदा वसंतं हृदयारविन्दे, भव भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। हे नाथ नारायण वासुदेव, हे नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ
હરે નાથ